નમસ્કાર વિદ્યાર્થીઓ આજે આપણે પ્રકરણ 7માં ઓપરેટર વિશે અભ્યાસ કરશું. તો પેજ નંબર 140 ઉપર તમને ઓપરેટર્સ આપ્યા છે, ત્યાંથી શરૂ કરીએ. તો ઓપરેટર શું છે? તો પદાવલી બનાવવા માટે વપરાતા વિશિષ્ટ ચિહ્ન એ પ્રક્રિયક છે, એટલે કે ઓપરેટર્સ કહેવામાં આવે છે. જાવા અનેક પ્રકારના પ્રક્રિયક પૂરા પાડે છે. દાખલા તરીકે એરિથમેટિક ઓપરેટર છે, કમ્પેરિઝન ઓપરેટર છે, લોજિકલ ઓપરેટર છે, કન્ડિશનલ ઓપરેટર છે, એસાઇનમેન્ટ ઓપરેટર વગેરે. તો શરૂ કરીએ આપણે એરિથમેટિક ઓપરેટરથી. તો એરિથમેટિક એટલે તમને ખ્યાલ જ છે કે ગણિતને લગતા, તેમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, મોડ્યુલ, આ બધા એરિથમેટિક ઓપરેટર છે. અને બધા ક્યાં છે? તો કે બાઇનરી છે. આ બધા જ પ્રક્રિયા તમામ પ્રકારના આંકડાકીય ડેટા ઉપર લાગુ કરી શકાય છે. વિદ્યાર્થીઓ કોષ્ટક 7.3માં આપણે જોઈએ, એમાં વિશેષ માહિતી આપેલી છે કે પ્રક્રિયક છે અહીંયા સરવાળો. તો બે સંખ્યાનો અહીંયા સરવાળો થાય છે અને પરિણામ શું મળે છે? એનું સરવાળાનું પરિણામ બે સંખ્યા એડ કરવામાં આવે છે. તો 2 + 8 એટલે જવાબ કેટલા આવ્યા? 10. બે સંખ્યાનો શું થાય છે? અહીંયા સરવાળો થાય છે. તો આ જે બે સંખ્યા છે એને શું કહેવામાં આવશે? ઓપરન્ડ કહેવામાં આવશે. અને જે પ્લસ જે છે એને શું કહેવામાં આવશે? ઓપરેટર. એ મુજબ માઇનસ, ગુણાકાર, ભાગાકાર અને મોડ્યુલો. ભાગાકાર અને મોડ્યુલો, વિદ્યાર્થી આ મોડ્યુલ છે એ થોડુંક નવું છે તમારા માટે, તો આ સમજીએ. તો ભાગાકાર જ્યારે આપણે કરીએ, દાખલા તરીકે 8/2, તો એનો ભાગફળમાં તમને અહીંયા પરિણામ મળશે, જવાબ આવશે 4. 2 ચોક 8. એટલે તમે જ્યારે 8/2 કરો છો ત્યારે જે ઓપરેટર છે એ જવાબમાં તમને શું આપશે? પરિણામ 4 આપશે, ભાગફળ આપશે. પરંતુ જ્યારે તમે મોડ્યુલોનો ઉપયોગ કરો છો, દાખલા તરીકે 8 મોડ્યુલ બાય 3, તો અહીં શું થાય છે? તો કે જે તમને શેષ મળશે એ પરિણામ તરીકે મળશે 8/3 એટલે 3 દુ 6. તો તમને અહીંયા શેષ કેટલી મળી? 2. હજી એક એક્ઝામ્પલ લઈએ. તો 8 મોડ્યુલો બાય 2 કરીએ છીએ. 8ને છે એ મોડ્યુલો બાય 2. આ જે પર્સેન્ટેજની સાઇન છે એને શું કહેશું આપણે? મોડ્યુલો, કે જે શેષ જણાવે છે. તો તમે ભાગાકાર કરો તો તમને શું મળશે? ભાગફળ મળશે. અને જ્યારે તમે મોડ્યુલો કરશો તો તમને શું મળશે? અહીંયા શેષ મળશે. આ બે વચ્ચે અંતર છે. આને કહેવાશે ભાગાકાર અને આ કહેવાશે મોડ્યુલો, જે તમને શેષ જણાવે છે. હવે વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખવાના જેવા મુદ્દા કે જ્યારે મોડ્યુલો પ્રક્રિયકનો ઉપયોગ કરો તો જો સંકાર્ય ઋણ હોય, બરાબર, ઓપરન્ડ છે એ ઋણ હોય તો તમે પરિણામ ઋણ મળશે. એનું ભાગફળ પણ જો પોઈન્ટમાં હોય તો એનો જવાબ આવે છે. હવે જે આ પ્લસ છે, અહીંયા ઓપરેટર તરીકે પ્લસ લીધો, તો પ્લસનો પણ એક બીજો ઉપયોગ થાય છે કે પ્રક્રિયક પ્લસનો ઉપયોગ શાબ્દિક લખાણને જોડવા માટે પણ કરી શકાય છે. એનો પર તમે બે સ્ટ્રિંગ છે જોડવા માટે, એટલે કોન્કેનેટ કરવા માટે પણ કરી શકો. હવે વાત કરીએ આપણે બીજું ઓપરેટર, એ છે એક ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર. તો ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ આ એક ખાસ વિદ્યાર્થીઓ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યનું, પરીક્ષામાં વારંવાર પૂછાતું જ હોય છે. તો 2+ એટલે શું થશે? ઇન્ક્રીમેન્ટ, અને 2- એટલે કે ડિક્રીમેન્ટ. ઇન્ક્રીમેન્ટ પ્રક્રિયક ચલમાં એક ઉમેરે છે, જ્યારે ડિક્રીમેન્ટ પ્રક્રિયક ચલમાંથી એક બાદ કરે છે. ઘણીવાર આપણે ગમે વેરિયેબલ હોય એમાંથી એક બાદ કરવું હોય ત્યારે આપણે ++નો ઉપયોગ કરીએ, અને બાદ કરવું હોય તો -. આ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે અને આ કયું છે? ડિક્રીમેન્ટ ઓપરેટર છે. તો કેવી રીતે કાર્ય કરે છે એ આપણે થોડુંક આગળ જોઈએ. જ્યારે ચલના નામની પાછળ, ચલ એટલે કે ગમે વેરિયેબલ, દાખલા તરીકે x છે તો એ શું ચલ છે, એ નામની પાછળ આ કયું છે? ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અથવા પોસ્ટ ડિક્રીમેન્ટ કહેવામાં આવે છે. આવા સંજોગોમાં પદાવલીની ગણતરી કરતી સમયે ચલની જૂની કિંમત વપરાય છે. આપણે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે x++. તો આ કયું છે? પ્લસ એ એક ઓપરેટર કયું છે? તો કે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર. પણ એક્સની ચલના નામની પાછળ લગાડેલ છે, તો એ શું આવશે? પોસ્ટ ઇન્ક્રીમેન્ટ. જો પ્લસની જગ્યાએ તમે માઇનસ કરો તો જે ચલ છે એની પાછળ આપણે માઇનસ લીધું છે તો શું થશે? ડિક્રીમેન્ટ. પણ કયું થશે? પોસ્ટ ડિક્રીમેન્ટ. વિદ્યાર્થીઓ હવે આ જે એક્સપ્રેશન છે એ સમજીએ કે y = 4 + x++. અહીં શું થાય છે? તો કે 4 +
એક્સની કિંમત કેટલી છે 3. તો અહીં પદાવલીની જમણી બાજુ ગણતરી કરતા સમયે એક્સની જૂની કિંમત વપરાશે. એટલે આજનો જવાબ શું આવશે? 4 + 3. એટલે જવાબમાં શું મળશે તમને? 7. અહીં શું થાય છે તો કે જૂની કિંમતોનો ગણતરી કરવામાં આવે જ્યારે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ હોય ત્યારે. હવે વાત કરીએ આપણે પ્રી ઇન્ક્રીમેન્ટ અને પ્રી ડિક્રીમેન્ટ, કે જ્યારે ચલના નામની પહેલાં વિદ્યાર્થી જો આ વેરિયેબલ છે એની પહેલાં આપણે ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ એટલે માઇનસ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પ્રી ઇન્ક્રીમેન્ટ અથવા પ્રી ડિક્રીમેન્ટ કહેવાય છે. આવા કિસ્સામાં ચલની કિંમત પહેલાં વધારવામાં કે ઘટાડવામાં આવે છે અને પછી નવી કિંમત પદાવલીની ગણતરીમાં વપરાય છે. અહીંયા જૂની કિંમત વપરાતી અહીંયા છે એ પહેલાં કિંમત વધારવામાં ઘટાડવામાં આવશે. એ પ્રી ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અને પ્રી ઇન્ક્રીમેન્ટ વચ્ચે તફાવત છે. પહેલું કે વેરિયેબલની નામની પહેલાં મૂકવામાં આવે છે. હવે પાછી આ જ આપણે પદાવલી લઈએ છીએ, અહીંયા લીધું હતું એમાં પોસ્ટ ઇન્ક્રીમેન્ટમાં. હવે આપણે લઈએ પ્રી ઇન્ક્રીમેન્ટમાં. તો 4 અને જેમ કીધું કે પહેલાં વેરિયેબલની કિંમત વધારવામાં આવે છે, તો જે 3ની કિંમત એક્સની કિંમત કેટલી છે 3, તો પહેલાં શું કરવામાં આવશે? એક્સની કિંમતમાં 1નો વધારો કરવામાં આવશે. તો અહીં જે આ એક્સપ્રેશન છે પદાવલી છે એનો જવાબ શું આવશે? 4 + 3 એક ઉમેરાશે એટલે 4 થશે. 4 ને 4 8 એટલે કિંમત કેટલી મળે છે? અહીંયા 8 મળશે. વિદ્યાર્થી વાત કરીએ હવે તુલનાત્મક પ્રક્રિયકની. તુલનાત્મક એટલે શું? કે ગમે કિંમત હોય કે ગમે ચીજ હોય એના વચ્ચે તમે તુલના કરો. દાખલા તરીકે આપણે તુલના કરીએ કે આ ભાઈ સરખા છે, આ મોટા છે, નાના છે. તો જ્યારે વેરિયેબલ અથવા કિંમતમાં તમારે કંઈક તુલના કરવી હોય ત્યારે કમ્પેરિઝન ઓપરેટરનો ઉપયોગ થાય છે. એને રિલેશનલ ઓપરેટર પણ કહેવામાં આવે છે. તો જાવામાં અલગ અલગ ઘણા કમ્પેરિઝન ઓપરેટર્સ અવેલેબલ છે. એમાં ડબલ ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, આ બધા અલગ અલગ કમ્પેરિઝન ઓપરેટર છે. હવે આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે A = B, આ ડબલ ઇક્વલ ટુ છે, અહીંયા 2 ઇક્વલ ટુ આવે. તો આ બેની કમ્પેરિઝન કરીએ છીએ આપણે બે વેરિયેબલની A અને B. તો A અને Bમાં શું છે? અને સમાન છે કે નથી? એ બીની સમાન છે કે નથી? એ નાના છે B કરતાં કે એ મોટા છે B કરતાં? તો અલગ અલગ તમે કમ્પેરિઝન કરી શકો. તો આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે Aની કિંમત 5 છે અને અહીંયા Bની કિંમત પણ 5, એટલે કે બે વેરિયેબલ છે એની કિંમત 5 છે. અહીંયા આપણે શું કરીએ છીએ? એને કમ્પેર કરીએ છીએ. તો એની કિંમત અને બેની કિંમત સમાન છે એટલે પરિણામ શું મળ્યું આપણને? ટ્રુ. હવે આપણે એની કિંમત 5 લઈએ છીએ અને બીની કિંમત કેટલી લીધી? 6. તો A અને Bની આપણે સરખામણી કરીએ છીએ પણ પરિણામ શું મળશે? ફોલ્સ. શું કામ? કે A અને Bની બંનેની કિંમત અલગ અલગ છે. તો આ પ્રમાણે તમે કમ્પેરિઝન કરી શકો. હવે વાત કરીએ આપણે લોજિકલ ઓપરેટરની. તો લોજિકલ ઓપરેટરમાં શું આવશે? તો કે એન્ડ, ઓર, એક્સઓર અને નોટ જેવા ઓપરેટર્સ છે જાવામાં અવેલેબલ છે. તો તાર્કિક પ્રક્રિયા બુલિયન ઓપરેટર પણ કહેવામાં આવે છે કારણ કે તે બુલિયન પ્રકારના સંકારી ઉપર કાર્ય કરે છે. જો એન્ડ હોય તો તમારે જાવામાં શું લખવું પડે? ડબલ એન્ડ % લખવું પડે. ઓર હોય તો પાઇપની નિશાની આવશે. એક્સઓર હોય તો આ જે કેરેટ છે એની નિશાની આવશે. અને નોટ હોય તો આની એક્સક્લેમેશન સાઇન છે અહીંયા યુઝ થાય છે. હવે આપણે થોડુંક વિશેષમાં આપણે એન્ડ, ઓર, નોટ અને એક્સઓર જે ઓપરેટર્સ છે, જે લોજિકલ ઓપરેટર છે એની આપણે ચર્ચા કરીએ. તો જો વિદ્યાર્થીઓ અહીંયા આપણે કોષ્ટકમાં સમજીએ કે લોજિકલ ઓપરેટર છે એની કિંમત 1 એટલે કે ટ્રુ, 0, 1 એટલે ટ્રુ, 0 એટલે ફોલ્સ હોઈ શકે. તો આપણે સૌ પ્રથમ વાત કરીએ એન્ડ ઓપરેટરની. જો વિદ્યાર્થીઓ એન્ડ છે એ આવી રીતે લખાય, જવામાં આવી રીતે લખી શકો. એન્ડ ડી ન લખાય પણ તેના માટે 2n% છે એનો ઉપયોગ થાય છે. હવે વાત કરીએ આપણે કેવી રીતે વર્ક કરે છે એન્ડ ઓપરેટર. તો જ્યારે આપણે અહીંયા બે કિંમત લીધી છે, બે કન્ડિશન લીધી છે, એક એક્સ, વાય અને એનું આઉટપુટ. જ્યારે બે કન્ડિશન, આ 0 એટલે શું થશે? ટ્રુ. 0 એટલે થશે ફોલ્સ. 0 ફોલ્સ. જ્યારે બે કન્ડિશન ફોલ્સ હોય ત્યારે આપણને આઉટપુટ શું મળશે? ફોલ્સ. અને જવાબ શું મળશે? ફોલ્સ. હવે એક્સની કિંમત ફોલ્સ છે અને વાયની કિંમત ટ્રુ છે. એટલે એકની કિંમત ફોલ્સ છે ને એકની કિંમત શું છે? ટ્રુ. તો તમને એનો આઉટપુટ પણ શું મળશે? ફોલ્સ મળશે. હવે એક્સની કિંમત છે એ છે ટ્રુ અને વાયની કિંમત છે ફોલ્સ. તો તમને એનો આઉટપુટ છે એ ફોલ્સ મળશે. પણ જ્યારે બે લોજિકલ એક્સપ્રેશન હોય, બેની કિંમત જ્યારે ટ્રુ હોય ત્યારે તમને જવાબમાં શું, આઉટપુટમાં શું મળશે? ટ્રુ. એટલે વિદ્યાર્થીઓ યાદ રાખો કે એન્ડ ઓપરેટરની અંદર જ્યારે બે કન્ડિશન સાચી હોય ત્યારે જ તમને આઉટપુટ તરીકે
તમને ટ્રુ સાચું મળશે, નહીતર ફોલ્સ મળશે. હવે વાત કરીએ ઓર પણ એક લોજિકલ ઓપરેટર છે જેને પાઇપની નિશાની વડે દર્શાવવામાં આવે છે. એમાં પણ આપણે બે કન્ડિશન લઈએ અને આઉટપુટ જોઈએ કેવી રીતે આવે છે. તો જ્યારે એક્સ અને વાયની કિંમત, જ્યારે એક્સની કિંમત 0 એટલે કે ફોલ્સ હોય અને વાયની કિંમત 0 એટલે કે ફોલ્સ હોય તો પરિણામ શું મળશે? ફોલ્સ. પરંતુ બેમાંથી ગમે એકની કિંમત ટ્રુ હોય તો તમને પરિણામ શું મળશે? ટ્રુ મળશે. અહીં જોઈ શકો વિદ્યાર્થીઓ કે એક્સની કિંમત ફોલ્સ છે, જ્યારે વાયની કિંમત કેટલી છે? ટ્રુ 1. તો તમને આઉટપુટ શું મળશે? ટ્રુ મળશે. તો બેમાંથી ગમે કિંમત, ગમે કન્ડિશન સાચી હોય તો તમને એનું તાર્કિક પ્રક્રિયા એટલે બુલિયન એક્સપ્રેશન એ તમને ટ્રુ મળશે, એનો જવાબ સાચો મળશે. અહીં બે કન્ડિશન સાચી છે તો પણ સાચો મળશે. એટલે આ એ ઓર અને આ થયું એન્ડ. તો ઓર ઓપરેટરની વાત કરીએ તો બેમાંથી ગમે એક કન્ડિશન સાચી હોવી જોઈએ. હવે વાત કરીએ નોટ. નોટ એટલે શું? કે જો કન્ડિશન સાચી હોય તો ખોટી અને ખોટું હોય તો સાચું. જો સાચું હોય તો તમને આઉટપુટ, જો ટ્રુ હોય તો ફોલ્સ મળશે અને ફોલ્સ હોય તો તમને આઉટપુટમાં ટ્રુ મળશે. એનું વિપરીત થાય છે, એને એક્સક્લેમેશન સાઇનથી દર્શાવવામાં આવે છે. હવે વાત કરીએ એક્સ ઓર. તો એક્સ ઓર છે એને આપણે કેરેટની સાઇન છે એનાથી આપણે દર્શાવી શકીએ. હવે અહીંયા આપણે બે કન્ડિશન લઈએ છીએ અને આઉટપુટ કેવી રીતે મળે છે એ જુઓ વિદ્યાર્થીઓ. તો જ્યારે એક્સ ઓરની વાત કરીએ આપણે તો એક્સની કિંમત જુઓ, અહીંયા એક્સની કિંમત કેટલી છે? અહીંયા ફોલ્સ છે અને વાયની કિંમત પણ શું છે? ફોલ્સ 0 છે. તો તમને અહીંયા આઉટપુટમાં શું મળશે? 0 એટલે કે ફોલ્સ મળશે. અહીં જો એક્સની કિંમત એક ફોલ્સ છે અને એક કઈ છે? ટ્રુ. તો તમને અહીંયા આઉટપુટમાં શું મળે છે? ટ્રુ. અહીં એક્સની કિંમત ટ્રુ છે અને વાયની કિંમત શું છે? ફોલ્સ છે. તો આઉટપુટમાં તમને એક ટ્રુ મળે છે. અહીં જો એક્સ અને વાયની કિંમત ટ્રુ છે તો જવાબમાં તમને શું મળશે? ફોલ્સ. એટલે કહેવાનો મતલબ એ કે જ્યારે બેની કિંમત, જ્યારે બંને સંકાર્ય એટલે બેની કિંમત એક સમાન કિંમત હોય ત્યારે પરિણામ શું મળશે? ફોલ્સ. કાં તો એક્સ અને વાય બે કન્ડિશન સાચી હોવી જોઈએ. બે કન્ડિશન જો સાચી હોય તો એ પરિણામ શું મળશે? ફોલ્સ. અને બે કન્ડિશન જો ખોટી હોય તો પણ પરિણામ શું મળશે? ફોલ્સ. બેમાંથી ગમે એક કન્ડિશન સાચી હોય તો તમને છે અહીંયા આઉટપુટમાં ટ્રુ એટલે કે 1 મળશે. તો આ છે એક્સ ઓર. વિદ્યાર્થીઓ આ છે એ પણ પરીક્ષામાં પૂછાતું હોય છે. હવે આપણે આગળ વધીએ. હવે તાર્કિક પ્રક્રિયા થઈ ગયા. હવે વાત કરીએ શોર્ટ સર્કિટિંગની, કે જ્યારે શરતી પ્રક્રિયક એન્ડ અને ઓર વાપરવામાં આવે છે ત્યારે બીજા સંકાર્યની ગણતરી કરશે નહીં કે જ્યાં સુધી પરિણામ મેળવવાની જરૂર ન હોય. વિદ્યાર્થી આપણે જોઈ ગયા કે એન્ડ ઓપરેટર છે. તો એ એન્ડ ઓપરેટરમાં જ્યારે બે કન્ડિશન સાચી હોય તો જ એનું આઉટપુટ સાચું મળશે, તો તમને ટ્રુ મળશે, નહીંતર મળશે નહીં. જો પહેલી જ કન્ડિશન ખોટી હોય તો શું મળે? આઉટપુટ તમને 0 જ મળશે. તો ઘણીવાર એવું બને કે બે કન્ડિશનમાં સાચી હોય તો જ આઉટપુટ સાચું મળે. તો ગમે એક કન્ડિશન પહેલી ચેક કરાવીએ, જો એનું જ પરિણામ જો તમને ફોલ્સ મળે તો આખા જે પદાવલી છે, આખો એન્ડ ઓપરેટર છે એ તમને ફોલ્સ મળશે. તો ઘણીવાર આપણે શોર્ટ સર્કિટિંગ અંદર શું કરીએ છીએ કે આપણે જે પહેલી જ કન્ડિશન જો ખોટી મળે તો બીજી કન્ડિશન આપણે ચેક કરાવતા નથી. તો એને શું કહેવામાં આવશે? શોર્ટ સર્કિટિંગ. જેમાં બે પદાવલી આપી છે, જો પહેલી જ પદાવલી જો ખોટી હોય તો બીજાની ગણતરી કરવાની જરૂર નથી. હવે વાત કરીએ શરતી પ્રક્રિયક એટલે કે કન્ડિશનલ ઓપરેટરની. તો કન્ડિશનલ ઓપરેટરમાં જોઈએ તો જવામાં શરતી પ્રક્રિયક એટલે ત્રિપદી પ્રક્રિયક ટર્નરી ઓપરેટર છે કે જેમાં ત્રણ ઓપરાન્ડ હોય છે. ત્રણ સંકાર્ય જુદા પાડવા માટે પદાવલીમાં બે ચિહ્નો, એક તો ક્વેશ્ચન અને કોલનનો ઉપયોગ કરવામાં આવે છે. જો વિદ્યાર્થીઓને તમને અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, આ એક બુલિયન એક્સપ્રેશન છે અને અહીંયા એક્સપ્રેશન 1 અને એક્સપ્રેશન 2 આપ્યું છે. બુલિયન એક્સપ્રેશન એટલે શું? ગમે કન્ડિશન, જો કન્ડિશન અહીંયા સાચી પડે તો એક્સપ્રેશન 1 છે એ જે પાર્ટ છે એ રન થશે અથવા એ વર્ક કરશે. એ એક્સપ્રેશન 1માં જે તમે પદાવલી મૂકેલી હશે એનો જવાબ આપશે. પણ જો કન્ડિશન ખોટી પડશે તો એક્સપ્રેશન 2 છે એ વર્ક કરશે. ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ. કંઈ લખ્યું છે કે અહીં પ્રથમ સંકાર્ય બુલિયન પદાવલી છે અને તેની પ્રથમ ગણતરી કરવામાં આવે છે. જો કિંમત ટ્રુ હોય તો આખી પદાવલીની કિંમત બીજા
અને બીજા સંકાર્ય એક્સપ્રેશન 1ની કિંમત સમાન થશે, અન્યથા સંકાર્ય એક્સપ્રેશન 2 સમાન થશે. અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ છે કે એક અહીંયા બુલિયન એક્સપ્રેશન આપેલું છે, એનની કિંમત છે, તો એનની કિંમત કેટલી છે? અહીંયા એનની કિંમત 8 છે. તો 8 છે એ મોડ્યુલો બાય 2. તો આપણે મોડ્યુલો ડિવિઝન સમજી ગયા. તો એમાં શું થાય કે 8 છે એને 2 વડે ભાગવામાં આવે અને જે શેષ મળે એ આનું પરિણામ આવે. તો એનું આપણે શું કરશું? એને આપણે કમ્પેર કરશું. 8 ભાગ્યા કેટલા કરશું? 2. તો 2 ચોક 8. તો અહીંયા આપણને શેષ શું મળી? 0. તો આ જે કન્ડિશન છે, આ બુલિયન એક્સપ્રેશન શું છે? એ સાચું પડ્યું. સાચું પડે તો એક્સપ્રેશન 1 છે એનો તમને આપણે જવાબ મળશે. તો એની અંદર આપણે શું લખેલું છે? તો કે n ભાગ્યા 2. એની કિંમત કેટલી છે? 8. તો અહીંયા તમને અહીં શું મળે છે? ભાગફળ. તો અહીંયા જવાબમાં શું મળશે? તમને 4 મળશે. તો આવી રીતે છે એ આપણે શરતી પ્રક્રિયકનો પણ ઉપયોગ કરી શકીએ. હવે વાત કરીએ એસાઇનમેન્ટ ઓપરેટર. એસાઇનમેન્ટ ઓપરેટર બસ એમાં એક જ આવે છે સંજ્ઞા ઇક્વલ ટુ, એ ગમે જ્યારે વેરિયેબલની તમારે કિંમત આપી હોય ત્યારે એસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ થાય છે. જાવામાં જે પદાવલી એસાઇનમેન્ટ પ્રક્રિયક ધરાવતી હોય ત્યારે સામાન્ય રીતે એસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ એટલે સોંપણી કરતું વિધાન કહેવામાં આવે છે. એક સાદો એસાઇનમેન્ટ લ્યો, દાખલા તરીકે રેટ છે, તો રેટમાં તમારે જે વેરિયેબલ લીધું એમાં તમારે કિંમત એસાઇન કરવાની છે. તેના માટે તમારે એસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ કરવો પડે. હવે વાત કરીએ શોર્ટ હેન્ડ એસાઇનમેન્ટ પ્રક્રિયક. તો વિદ્યાર્થીઓ ઘણીવાર આપણે પદાવલી ટાઈપ કરતા હોઈએ તો ઘણીવાર એક સમાન હોય. દાખલા તરીકે અહીંયા વાત કરીએ તો એ ઇક્વલ ટુ એ પ્લસ બી. એ અને બીની એ અને પ્લસ બી આની જે કિંમત છે એ આપણે એમાં સ્ટોર કરાવીએ છીએ. તો અહીંયા શું થાય છે? એ પુનરાવર્તન થાય છે, 2 વાર થાય છે. તો આને તમે છે ને કે શોર્ટ હેન્ડ ઓપરેટર તરીકે લખી શકો, શોર્ટ બનાવી શકો. કેવી રીતે? તો એ પ્લસ ઇક્વલ ટુ બી. એ એક જ 2 વાર આવ્યું છે તો આપણે શું એક વાર લીધું અને પ્લસ અને ઇક્વલ ટુ 2 ભેગા કરી દીધા અને બી. તો આ જે એક્સપ્રેશન છે એ 2 સરખા છે અને 2નું આઉટપુટ પણ સરખું મળશે. તો અહીંયા શું થાય છે? આ જે એક્સપ્રેશન છે એ લાંબુ છે અને આ ટૂંકું છે, તો ટાઈપ કરવાનો સમય બચાવે છે. એ ઇક્વલ ટુ એ પ્લસ બી કરો કે એ પ્લસ ઇક્વલ ટુ બી કરો, 2 સમાન થાય છે. તો વિદ્યાર્થીઓ આ હતા ઓપરેટર. આના પછી આપણે આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરશું. એમાં આપણે જે કંટ્રોલ સ્ટ્રક્ચર છે એના વિશે આપણે વાત કરશું. બસ આટલું જ આજના માટે. જય હિન્દ, જય ભારત.